ખેરાલુ તાલુકા કક્ષાનો 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મૈયલ ખાતે કરવામાં આવી હતી। મૈયલ હાઈસ્કૂલના બાળકોએ મૈયલ ગામમાં તિરંગા સાથે પ્રભાત ફેરી યોજી હતી। ખેરાલુ મામલતદાર પલકબેન દેસાઈના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મામલતદાર પલક દેસાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે દેશભક્તિ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વિવિધ વિભાગોમાં અને સારી કામગીરી કરવા બદલ સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા। આ સાથે જ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો। સ્વતંત્રતા એટલે જવાબદારી, સત્ય, ન્યાય, સમાનતા અને એકતાના પથ ઉપર અડગ રહી ભ્રષ્ટાચાર, અંધશ્રદ્ધા અને ભેદભાવનો અંત લાવવાનો સંકલ્પ લેવો। દેશના સમસ્ત નાગરિકના હૃદયમાં દેશ પ્રેમ માટેની જ્યોત પ્રગટાવવા માટેનો સમય એ જ સ્વાતંત્ર્ય પર્વની ખરી ઉજવણી। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ, શાળાના આચાર્ય મુકેશ ચૌધરી, ગામના સરપંચ, આરોગ્ય વિભાગ, વન વિભાગ તેમજ પોલીસ સહિતના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મૈયલ મુકામે ખેરાલુ તાલુકા કક્ષાનો 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। આજે આ પ્રસંગે હું મારા ખેરાલુ વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને આ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવું છું। આગામી સમયમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશને 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જઈ રહ્યા છે। ત્યારે મારા નાગરિકોને આપણા દેશના યશસ્વી વડાપ્રધાને જે એક પેડ માં કે નામ અને સ્વચ્છતાના એમના અભિગમને અપનાવી તમામ જગ્યાએ આ અભિયાનને અપનાવે એવી શુભેચ્છાઓ સાથે હું આ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ તમામ નાગરિકોને પાઠવું છું। આજે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી મૈયલ ખાતે, રાષ્ટ્રનો શું સંદેશ છે? મૈયલ ખાતે આપણે 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી છે। 15મી ઓગસ્ટ એ આપણા સર્વે દેશવાસીઓ માટે ખૂબ જ ગર્વનો દિવસ છે। સમગ્ર તાલુકા અને જિલ્લાને હું આજના સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ।